બેન સામો ને. બોલો મંજુબેન. મારે 2-3 દિવસથી પૂછવું હોય કે તમે તમને સવારે નાસ્તા પાણી બનાવતા જોયા નથી. તમે મોડા ઉઠો છો હવે? સવારમાં વહેલા ઉઠી ગઈ 5 વાગ્યાની આજે ઉઠી ગઈ હતી. શું વાત કરો છો? પછી હા ઉઠીને છે ને પહેલાં ગરમ પાણી કર્યું, એમાં લીંબુ ને હળદર નાખી દીધી, પછી 1 કપ મસ્ત પાણી આરામથી પી લીધું. પછી છે ને ફ્રીજ ખોલીને મેં છે ને 2 આઈસ ટ્રે બહાર કાઢી નાખી અને પછી બાઉલ ભર્યું હતું ને એમાંથી 2 આઈસ ટ્રે છે ને એની અંદર મેં નાખી દીધી. પછી જો એટલું સરસ મસ્ત પાણી બની ગયું, આઈસનું ઠંડુ ઠંડુ. એટલું ઠંડુ પાણી હતું, પહેલાં વિચાર કરવો પડે માથું ડૂબાડું કે નહીં ડૂબાડું. પછી ડૂબાડ્યું અને પછી છે ને જોઈએ ને તો એમ લાગે કે વાવ મસ્ત લાગ્યો. એટલે મેં કીધું આટલા રૂપાળા કેમ લાગો છો? પછી તો છે ને એક ગેસે મેં દૂધ ગરમ કરી નાખ્યું હતું, એક ગેસે વડા ગરમ કરતી હતી ને એક ગેસે મેં ભાખરી મૂકી દીધી. ત્રણેય ગેસ ચાલુ હતા અને આવી રીતે મેં બ્રેકફાસ્ટની પ્રિપેરેશન કરી નાખી સવારના પોરમાં. અને પછી જો બધા મસ્ત બેસી ગયા હતા બ્રેકફાસ્ટ કરવા માટે, ગરમા ગરમ નાસ્તો. એટલે તમે તો 10 વાગે નવરાય થઈ ગયા, પણ હું 9 વાગે ઉઠું એટલે ટાઈમ ન વધે મારે. બધું થઈ ગયું, બપોરની રસોઈ થઈ ગઈ. જો શું વાત છે? આ બાત થઈ ગઈ ને શાકે થઈ ગઈ. બોલો હવે શું વાત કરો છો પ્રિયંકા બેન? તમારે થઈ ગઈ બપોરની રસોઈ? રસોઈની ક્યાં કરો છો? એટલે ઉઠીને સીધી અહીંયા આવી છું. તો આ શું કોણ છે? હવે આનો જવાબ નથી અપાય એમ પ્રિયંકા બેન.